આજે છે ને મારી નણંદનું શ્રીમદ છે તો એને તેડવા માટે જવાનું છે. બધા જો લાઈનમાં ઊભા ફોટા પડાવવા માટે કા મમ્મીની તબિયત સારી નથી, આની પહેલા દવા લઈ તો હજી સારું નથી થયું. ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે જમાબેન તમારે સાસુ રોટલા બનાવે છે તો તમને રોટલા બનાવવા નથી આવડતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે સાડી પહેરી અને થઈ ગયા છે મસ્ત મજાના રેડી. કેમ કે આજે મારે બહાર જવાનું છે અને આજે મારે એકલીને જ જવાનું છે. ઘરના બીજા સભ્યો કોઈ નથી આવતા કેમ કે આજે છે ને મારી નણંદનું શ્રીમદ છે તો એને તેડવા માટે જવાનું છે એટલે હું એક જ જાઉં છું. અને દિત્યાને આજે રજા છે એટલે મમ્મી ઘરે છે અને દિત્યાને આવવું નથી કે મારે નથી આવવું અને હું એકલી અહીંથી તો એકલી જ જાઉં છું, પણ આગળથી ઘણા બધા મહેમાનો આવવાના છે તો એની સાથે જવાનું છે. અડધે સુધી રથ લઈને જાઉં છું, પછી એની સાથે આપણે જોઈન્ટ થઈ જશું મહેમાનો સાથે. તો ચાલો હવે જઈએ, થોડુંક લેટ પણ થઈ ગયું છે અને એ લોકો રાહ પણ જોતા હશે. ચાલો તો આપણો રથ રેડી થઈ ગયો છે અને આપણે પણ રેડી થઈ ગયા છે કેમ કે અડધે સુધી આપણે રથ લઈને જવાનું છે એટલે બાળ બધું વિખાઈ ન જાય ને એટલે આપણે મૂંગો વાર લીધો છે. અને આજે દિત્યાબેનને રજા છે અને દાદી દીકરી ઘેરે રહેવાના છે. કા દિત્યાબેનને ઉઠીને મેકઅપ એ કરી લીધો પાછો. બ્રશ પછી કર્યું, પેલા મેકઅપ કર્યું. મેકઅપ હારો મેકઅપ નો કરાય એવડા છોકરાઓને. તો ચાલો દિત્યાબેન, બાય બાય, હું જાઉં હો. ચાલો તો જો અડધે સુધી આપણે રથ લઈને પહોંચી ગયા ને પછી અત્યારે અહીંયા જો આપણે છે ને બીજી ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને અત્યારે ઓન ધ વે હવે જઈએ છીએ આપણે. અને તમારી સાથે જો અમારા માન્યાબેન છે. હાય માન્યા. માન્યા તો જો મેકઅપ ને લિપસ્ટિક ને કરીને તૈયાર થઈ ગઈ. પછી કાકી છે, બેન છે અને અમારા દેર છે, એ ગાડી આગે છે. અત્યારે હવે આગળ થોડીક જ વારમાં પહોંચી જશું કેમ કે બહુ દૂર નથી જવાનું, અહીં નજીકમાં જ જવાનું છે. તો જો અહીંયા છે ને શ્રીમદ વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે છે ને બધા ફોટા પડાવે છે. અને અહીંયા બધા જો લાઈનમાં ઊભા ફોટા પડાવવા માટે કા જાગુબેન ને ફોટો પડાવવાનો. જો માર જેઠાણી મસ્ત તૈયાર થઈને આવ્યા ને એટલે ફોટો પડાવવા જાઉં છું. કા આ તો લિપસ્ટિક ને બધું કર્યું છે. હવે થોડાક ફેશન વાળા થઈ ગયા અને અહીંયા ફોટા પડાવવામાં છે ને ફૂલ ટ્રાફિક છે, વારો નથી આવે એમ એટલે એક પછી એક હવે જાય. ચાલો તો જો મારા જેઠાણીને એક ખાલી પર્સની જ કમી હતી તો એ પણ એને આપી દીધું છે એટલે પરફેક્ટ લાગે છે. હવે જ્યાં જાવ ને પર્સ લઈને જ જવાનું ભેગું. બસ લઈ લીધું હવે આ વખતે. કા હવે શરમાવાનું નહીં. સાચી વાત છે. હવે અમારે ભેગા મેચ થઈ ગયા. મસ્ત શ્રીમંતની વિધિ પૂરી થઈ ગઈ છે ને અમે અહીંયા થોડીક વાર બહાર ફોટો પાડવા માટે આવ્યા હતા. ગમે ને જઈ ફોટો તો પાડવો જ પડે ને. હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ એટલે બોલાવે છે જમવા. તો ચાલો હવે અંદર જઈ અને ભૂખે બહુ લાગી છે તો જમી લઈએ મસ્ત. ચાલો છોકરીઓ, કૃપાલીબેનને તો ફોટા જ પૂરા નથી થતા. ચાલો જમી લઈએ. જ્યેષ્ઠાબેન હાલો. જાગુબેન ભૂખ લાગી કે? બહુ ભૂખ લાગી. આજ તો જયમાય નહીં હોય ને હવાર તો વાંધો નહીં. ચાલો તો જો મસ્ત મજાનું ડીશમાં આવી ગયું છે જમવાનું અને અહીંયા જો ગ્રુપમાં અમારે બધા બેસી ગયા છે જમવા. લેડીઝનો બધાનો વારો આવ્યો જમવાનું. જેન્ટ્સે બધાએ જમી લીધું છે એટલે હવે ભૂખ બહુ લાગી ને જાગુબેન. હવે ખાઈ લઈએ. સાચી વાત છે, ભૂખ લાગે. હા હવે ટાઈમ થઈ ગયો એટલે ભૂખ લાગે જ ને. ચાલો ફટાફટ મસ્ત જમી લઈએ. ચાલો તો છે ને આપણે બપોરે 2 વાગે ઘરે પહોંચી ગયા હતા. જમીને થોડીક વાર બેસીને પછી નીકળી ગયા હતા ને ઘરે આવી અને પછી એટલો આરામ મસ્ત થઈ ગયો ને કે અત્યારે છે ઊંઘ ઉડી છે આપણી 5 વાગે અને અત્યારે જો ઝીણો ઝીણો ઝરફરાટ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો તમને કેમેરામાં તો દેખાતું જ હશે, ઝીણા ઝીણા છાંટા આવે છે. જો તડકે તડકે વરસાદ આવે ને એવું લાગે છે. ધૂપ છાંવ જેવું છે ને, ઘડીક તડકો નીકળે ને ઘડીક વરસાદ આવે ને એવું થાય છે. આવી જાય તો સારું, મજા આવે અત્યારે વરસાદમાં પલળવાની. મારે તો અત્યારે જો કપડાના કેટલા ઢગલા પડ્યા છે, ખુરશીમાં પડ્યા છે, નીચે ઢગલો પડ્યો છે. તો અત્યારે મારે કપડાં ધોવા બેસવાનું છે. તો અત્યારે કપડાં ધોઈ નાખીને તો પછી કાલે સવારે આપણને પાછા નડે નહીં. બાકી કાલ સવારે પાછા મારે જ ધોવા પડશે. એના કરતાં અત્યારે હજી રસોઈની વાર છે, થોડોક ટાઈમ છે,
પહેલાં હું ફટાફટ કપડાં ધોઈ નાખું. તો બધી દોરી ભરાઈ ગઈ છે, કપડાં આપણે ધોઈ નાખ્યા છે અને હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. એટલે હવે કંઈક રસોડામાં જઈએ અને બનાવીએ. આજે બપોરે તો સારું જમીને આવ્યા, હવે અત્યારે આપણે એક રસોઈ તો બનાવવી જ પડશે. તો ચાલો હવે રસોડામાં જઈ અને એક રસોઈની તૈયારી કરીએ. તો આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. પણ એ પહેલાં દિત્યાબેનને આજે ભૂખ લાગી હતી ને હમણાં કેટલા દિવસથી એને પુડલા નથી ખાતા. તો એ કે મમ્મી મને પુડલા બનાવી દે પહેલાં. એટલે આપણે જો પહેલાં એને જમાડી દઈએ. એના માટે હું પુડલા બનાવું છું. એક બાજુ ખીચડી મૂકી દીધી છે ને અહીંયા જો મમ્મીએ ગાય દોઈને આવી ગયા છે. કા તો મમ્મીની તબિયત સારી નથી, આની પહેલા દવા લઈ તો હજી સારું નથી થયું. બીજું દુઃખ પીપડું. ચાલો જો ત્યાં પુડલા બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે ને. પુડલા બનાવવામાં પેલા એક ગ્રાહક હતા. એક ગ્રાહક હતો દિત્યા. પેલા દિત્યા એક ગ્રાહક હતું, બરોબર. પછી ત્યાં ધીમે ધીમે ચાલુ કર્યું કે બીજા એક ગ્રાહક આવ્યા. પેલા બીજો એક ગ્રાહક આવ્યો, ત્રીજો ગ્રાહક આવ્યો. હવે જો આપણે એક જો ગ્રાહકમાં રાહ જોઈને બેઠા છે. ચાલો પાછું બેટર બનાવવું પડશે. છોકરાઓ ખાઈને પહોંચવા નથી દેતા મને. એવા ભાઈવા છોકરાઓ. બરોબર છે. ચાલો તો એ બને નરેશ આજે બ્લોગમાં દેખાણા જ નથી. આજે હું તો 12 વાગી હતી. નરેશ સૂતા હતા. શું કર્યું આખો દિવસ? કામ સુવાનું તો નીંદર નથી કરી તો ખાલી બેટા આમ લાંબુ વાહો કર્યો હોય. લાંબુ વાહો. જો ભાઈ વાહ ખાલી થઈ ગઈ છે જગ્યા. છોકરાએ બધાએ ખાઈ લીધું છે. હરીફાઈમાં ઉતરી ગયા હતા બધા ભેગા થાય ને પછી. બેટર બનાવ્યું હતું તો પાછું બેટર ઘણું બધું એ લોકો સારું ખાધું ને છોકરાએ. બરોબર છે. હવે છે ને છોકરાએ ભેગું ખાધું તો હું જરા થોડું ચાખી લઉં. આપણે છે ને આની સાથે પનીર ખાશું. પનીર પરાઠા. પનીર થોડુંક બટર જેવું છે આપણું પનીર. ઘરે બનાવ્યું ને બટરી પનીર છે. બટરી પનીર આપણે ગાયના પાછું દૂધનું એમ. બરોબર છે. ચાલો તો એ ખાઈ લઈએ આપણે. છોકરાઓની સાથે નરેશને મેળ આવી ગયો. ચાલો તો આજે છે ને ઉત્તપમ ખાધા ને બધાએ, પુડલા ખાધા ને એટલે બહુ ઓછી ભૂખ છે છોકરાઓને બધાને. મને નરેશને ખવાઈ ગયું ને એટલે ઓછી ભૂખ છે. એટલે અત્યારે છે ને આપણે અહીંયા ગેસ ઉપર જ રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. 8:15 વાગી ગયા છે. આજે મમ્મીને મજા નથી ને એટલે હું રોટલા બનાવું છું. જો અહીંયા ગેસ ઉપર એક બાજુ આપણે રોટલા ચાલુ છે અને બીજી બાજુ કેળાનું શાક મસ્ત બની ગયું છે. અને અમારા પેલાના જમાનાને જીમ 3 રૂપિયા છે મારી પાસે. 3 રૂપિયા છે. કોણે આપ્યા રૂપિયા? એ બાએ આપ્યા છે રૂપિયા. તો ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે જલપાબેન તમારે સાસુ રોટલા બનાવે છે તો તમને રોટલા બનાવવા નથી આવડતા. તો જો મારા આ ટાઈપના રોટલા થાય છે. મને પણ આવડે છે. જો આપણો રોટલો દડા જેવો થયો છે, ફૂલીને મસ્ત. એટલે બનાવતા ન હોય એટલે એવું નથી કે નથી આવડતા, મને પણ આવડે છે. પણ મમ્મી છે ને એ નવરા હોય ને એટલે એમ કે ચાલ હું રોટલા બનાવી દઉં, તું શાક ખીચડીને ઊભા બનાવી નાખે. અહીંયા ઊભા મમ્મી થાકી જાય એટલે એ બેઠા ચૂલા ઉપર રોટલા બનાવે અને હું અહીંયા મારી રસોઈ બનાવતી હતી. બાકી મને એ રોટલા આવડે છે. તો મમ્મીને વધારે સરસ થાય, એક્સપિરિયન્સ હોય ને વધારે, કેમ કે રોટલા વધારે ખાતા એટલે. અને અહીંયા જો મીનુ છે ને આવી ગયું છે, એને ભૂખ લાગી છે તો એને આપણે રોટલી આપી દીધી છે. છતાંય ખાતી નથી, હવે બગાડે છે. તો એ ક્યારની મ્યાઉ કરે છે. ચાલો તો ભાઈ જમી લીધું છે અને થોડીક વાર આપણે અંદર ગયા રૂમમાં, ત્યાં જો જોરદાર વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે અત્યારે. અને ભગવાનની દયાથી જો આખી રાત આમનો વરસાદ ચાલુ રહે તો મજા આવી જાય. પાછું નદીમાં પાણી આવી જાય, કેમ કે વરસાદની ખૂબ જ જરૂર છે અત્યારે. અત્યારે જોરદાર વરસાદ આવે છે. મારા અવાજમાં તમને વરસાદનો અવાજ આવતો હશે. જો મસ્ત વરસાદ આવે છે અને સાથે સાથે છે ને પવન પણ છે વરસાદની સાથે. એટલે આપણે અહીંયા કપડાં સૂકવાતા ને બધાય છે ને આપણે અહીંયા અંદર દોરી બાંધી છે ત્યાં નાખી દીધા છે કપડાં. આ સાથે અહીંયા વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.